અરવલ્લી જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહી દરમિયાન ફાયરિંગ થયાની માહિતી સામે આવી રહી છે. અને મળતી વિગતો મુજબ રાજસ્થાનમાંથી એક આરોપીને લઈને આવતી ટીમ સાથે રસ્તામાં નાટકીય ઘટનાક્રમ સર્જાયો હતો. કહેવાઈ રહ્યું છે કે આરોપીએ પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો અને ત્યારબાદ પરિસ્થિતિ એવી બની કે ટીમને ફાયરિંગ કરવાની ફરજ પડી. આ સમગ્ર ઘટનાને લઈને હવે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે કે આખરે શું બન્યું હતું અને કઈ પરિસ્થિતિમાં ગોળી ચલાવવી પડી. આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું છું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ રાજસ્થાનમાંથી પ્રોહિબિશનના એક કેસમાં આરોપીને પકડીને ગુજરાત તરફ લઈ આવી રહી હતી. આ દરમિયાન અરવલ્લી જિલ્લાના શામળાજી નજીક અણસોલ વિસ્તારમાં પહોંચતા આરોપીએ અચાનક ભાગવાનો પ્રયાસ કર્યો હોવાનું કહેવાઈ રહ્યું છે. આરોપી કસ્ટડીમાંથી છટકીને ભાગવાનો પ્રયાસ કરતા હોવાથી પરિસ્થિતિ અચાનક તંગ બની ગઈ હતી અને આરોપીને રોકવા અને કાબૂમાં લેવા માટે ટીમ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હોવાની માહિતી સામે આવી રહી છે. આ ઘટનામાં આરોપીના ખભાના ભાગે ગોળી વાગતા તે ઈજાગ્રસ્ત થયો હતો અને ફાયરિંગ બાદ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે તરત જ ઈજાગ્રસ્ત આરોપીને કાબૂમાં લીધો અને તાત્કાલિક સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. હાલ હોસ્પિટલમાં આરોપીની સારવાર ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ અને તંત્ર પણ હરકતમાં આવ્યું હતું અને સમગ્ર મામલે વધુ માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. આ ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે, કારણ કે કસ્ટડીમાં રહેલા આરોપી દ્વારા ભાગવાનો પ્રયાસ અને ત્યારબાદ થયેલું ફાયરિંગ અનેક સવાલો ઊભા કરી રહ્યું છે. હવે સવાલ એ છે કે આરોપી કેવી રીતે ભાગવાનો પ્રયાસ કરી શક્યો? શું આ ઘટનામાં સુરક્ષા વ્યવસ્થામાં કોઈ ખામી રહી હતી? અને આખરે કઈ પરિસ્થિતિમાં ટીમને ગોળી ચલાવવી પડી? સમગ્ર મામલે સત્તાવાર રીતે શું ખુલાસો થાય છે તે જોવાનું રહ્યું. હાલ આ વિડીયો બની રહ્યો છે ત્યાં સુધી આ માહિતી સૂત્રોના આધારે સામે આવી રહી છે. સત્તાવાર કોઈ પુષ્ટિ હજુ થઈ નથી. આ સમગ્ર મુદ્દે તમારું શું મંતવ્ય છે અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને આવા વિશ્લેષણાત્મક સમાચાર માટે વિડીયોને લાઇક, કમેન્ટ અને શેર કરો. તેમજ સ્વમાનની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.